એ બોરિયા બંગડી બોરપટી ઓઢણી લઈ લો નખ પોલીસે ભેગી લાવ્યો છું વાંઢા કોઈ બારી ના આવતા ન કે મારે અભિષેકન થાશે કચુકા છે હે કચુકા લે પકડ કચુકા વાળો લાગુ છું હું તને બાલ છે બાલ ના પકડે પકડ ફેર એ મારે બાલ કપાવવાનો ટાઈમ નથી તને હું બાલ વાળો લાગુ છું લાય એ આવો ભાઈ આવો વેટીઓ નખ પોલીસ બધું લેજો એ ડોસીઓ છેટી લેજો ડોસીયા માટે આ વસ્તુ નથી અરે તારી ઠાઠડી બાતે તારી પશુ સોલાવા આવે છે ને કદવા ડોસી તો ફેર ત્રણ શિયાળી હતી એ ડોસી નું નામ ના લેવાય નકર મજા આવે નહીં અરે અરે રામ જો અમે મકાન પડી જો મકાન મારા બાપ દાદાનું મકાન તો પાકા બનાવી ગયા છે પણ મારે જ કઈ કરવાની પોષ નથી આ તો બોરી હોરી ચકચકાટ કરું છું જેવું પડ્યું છે કૂતરા આગે હું અમરાજીનું ડેલી કટનું હારું થાજો મારું બાયણું ઉઘડી જવાનું છે એટલે કાળો હા તારો બાયણું ચાવું ઘણું છે આ બંધ છે ને ભાતો આવડો તાળા મારેલ થઈ એટલે ડેલી કટે 2 દાડાનું કીધું છે અમરાજીએ સરપંચે શનું કીધું છે બાયડી લઈ આવવાનું નક્કી કર્યું છે મને ઈ હવે તું કઈ ના ભાળે ભલે એની વાતું અલ્યા ઈ બોલે એટલે લોઢા ઉપર લીટું હોય એમાં બીજી વાત ના હોય કોઈ એટલે એને હવે કાયમ ના રાવણા હોય ને એને બધાને કેવું પડે કે હું લાવીશ ના પાડે તો બીજી વાત સોટની ના દીધી એટલે વિના કાયમ રાવણા કરતા હોય એમને એમ ના કરતા હોય બોલે ને અહીંયા લોઢા ઉપર લીટું થઈ જાય સાહેબ સારું ભાઈ લે હે બોરિયા બોરપટી બંગડી લઈ લો હા એટલે મારે બાયડી આવવાની છે 2 દાડામાં બંગડી લઈ લઉં બાયડી હારું હટ ચને તું બંગડી પહેરીશ મારે બાયડી નથી લાવવાની 2 દાડામાં ચા છે અમરોજી લાવી આવવાનું ડેલી કટને 2 ઈ તો લાવવાની છે પણ લાવી તો નથી ને કઈ એટલે તારે મારું નહીં થવાનું હું શીલા પે આડો પડું કે તારું થતું હોય તો હા તો પછી વિશ્વાસ રાખવો પડે આવી જશે ઈ તો લે દીધા હેડી હા તો હેડે તું હેડે હારે હેડ લ્યો કો મારું બેટું આવા પાકા મકાન મેં મંજૂર કરી આલ્યા છે અને આ વસ્તી જેવી છે મકાન મેલી મેલીને ગાઢમ રેવા જતી રહી બોલો શું કરવાનું મારે એ દાડો હવે ઉજો જ છે ઉગતા દાડા હાસુ બોલ હાસુ આણે તો બાપડે કાળી મજૂરી કરીને મકાન બનાવ્યું છે લ્યા ડેલી કાટ 1000 જણાની મેદની બેઠી હોય ને એમાં સિંહ એન્ટ્રી મારે ને તો એને ઓળખણ ના આલવી પડે કે હું સિંહ છું ઈ તો એમ નેમ જ વસ્તીને ખબર પડી જાય કે વાઘ વયો છે કવાલી ના કરીશ ડાયલોગ બાજી ડાયરામ હારી લાગે સરપંચ પણ ના હારી લાગે અને પાધી મોટી લાખની ઉઘાડી હવા ખાય પાદરો હમણાં ગામ ભેવું કરીશ ને આ તો બધાય પડપડ બોલશે કે ભાઈ ખુદના પૈસા મકાન બનાયા છે એટલે દબાઈને રાખ કશું વાંધો ને આજ મેં એક વિચાર કર્યો તો દાડે ઉજે હારો ખોટો હારો હતો હા તો રેડી મેં કીધું ડેલી કટના બૈરા હામો આટો મારી આવું ને સમજાઈને તેડી આવું ડોશી ને તારી પણ હવે આ કેન્સલ બરોબર હું શું કહું છું બહાણ હોય ને તો ખખડે આગા પાછું કરત ખખડે એટલે આપણે છે ને વઢો બોલવાનું તો રે એમ નથી વાત પણ ચી જગ્યાએ જેવું બોલવું ને એની આવડત હોવી જોઈએ ડેલી કટ સમજો સરપંચ છું હું ગામનો અને 5 પરગણાનો આગેવાન છું અમરોજી પણ ચા કોઈ પાસે કુરો છો આ તો એકલા છે આપણે એકલા છો તારો કોતેડો ચેવડો છે આડોશી પાડોશી આપણે તો મારી આબરૂનું શું મારે ઘોતડો ફાટલ છે કીધેલ તો છે મોઢા એટલે એમ વાત નથી હા ફકીરબાન ડોશી આલુમાં નથી પાડોમાં ભળી જાય હા આખા ગામમાં વાતું ફેલાઈ જાય આપણું ના કે હું શું કહું છું હવે કરવાનું શું છે કે ડોશીનું હે ડોશીનું શું કરવાનું હા ઈ તો હવે આજ કેન્સલ રાખા કાલ રાખા અત્યારે શું પળ ભેદ થઈ ગયો બપોર પછી રાખ કાલે જ રાખા મારી વાત સમજ ને તું તેડી લાઈશ આવું મોટું ના કરે હેડા તો ગામમાં મારી આવવા એટલે એ બોરપટી બંગડી લઈ લો મારી એ ભયા હા બંગડી બતાજે મોગમ મોગી ને હારમ હારી હારામ હારી મોગમ મોગી મોગમ મોગી આરી છે ભયા અલા પણ હારી તો હાથ ફૂટશે ને ચમ ફોડવી છે બંગડી તાર ફોડવી ના પડે બસ સેલે સેલે અલે આરી પણ ઊભો થયો તું ચમ મરાવા થયો મને ભવિષ્યનું વિચારવું પડે આ તો એમ નહીં ફૂટે બંગડી હટ રેડી એ જો આરી આઈ રહે તાર ભાભીના હાથમાં બંગડી હવે મારા ભાભીનો હાથ કેવડો છે મને શું ખબર હોય મેં ચા ફાળી છે આપણે ભાઈબંધ ઘણા કલરની બંગડીઓ છે જુઓ વઈ નહીં હાલો આ ભાઈ જ છે આ જુઓ એક જોડ બધી હાલો એક ફૂટે તો બીજી પહેરી લેવી તરત જ હે હા આ વેટી લઈ લે મોઢા મેલવી પડશે ને મોઢા મેલવાની ને આગળ પહેરવા અહીંયા આગલી પહેરવા તાર એટલે મોઢું ચમ બોલે હાર્યો એટલે બળતરા થાય મારું થાય એટલે ઓલે આ મંગળસૂત્ર છે હું લાવ્યો છું જો
લાય 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 લાય. એટલે પણ મંગળસૂત્ર શું કરવું છે નથી કે પહેરવાનો કઘેણું છે એટલે પૈણા જેવું જ કરવાનું છે. મળે તોય સારી વાત છે ને. લે મંગળસૂત્ર. હા લ્યો રેડી. આ ઓરો થાજ વિના મંચા પહેરા મુચેદાર બાયડી શું કઈ હવે વતાલ ના બોર તને માથે ચડીને પહેરાય જ ભરું પાછું. એ મેં છે ફેરી પાછું હવે તમે બંગડી જે પસંદ કરી આ પીળી રી એમ ઓ આમ થઈ રહે છે ને બૈરન. ઈ તો મને ચા કાંઈ ખબર છે. કેમ નથી ખબર? તમારી બાયડીની તમને ના ખબર હોય? 2 દાડામાં ઘઘેડું કરવા જવાનું છે મારું. એમ ચીએ ગામ શું છીએ ગમ ચા નક્કી કર્યું છે આ તો અંધારામ બાન છોડે રામને એમ એવું છે એમ. ઓ, મળે તો સારી વાત છે ને ભયા બંગડી પહેરવા વાળી હવે લાવવાની છે એમ ને. લે લે ભયા થઈ જાય સીધો હો. એ ભયા હા આ તું મારું જેટલું સારું વિચારે છે અને આ મારું મોઢું કરાવવા જ ઉભો થયો છે. એ નથી સારો લાગે છે. લાય રીલા પડી એમ રસ્તામાં કઈ આવીએ ડેલી કટ હા આ છોકરા ચમ બેઠા છે સરપંચ આવો. ઉભો ખાટલો થોડો કરો આવર હા સુખીતા જોયું સંસ્કારી છોકરો છે. સંસ્કાર છે તાર તો આપણે બાયડી લાવતા છે. સંસ્કારી કાંઈ નથી આ તો પોતાનું ગરજ છે ને એટલે પદે લાગેલા છે તું સાનો માનો બેસ. શું બેસે ભયા બોરિયા બોરપટી બંગડી હે હા નખ પોલિશ બધું એટલે ઓહો હારું બેસે માજો હોય. શું કહું છું હા મારે ડોશી હારું ઘાઘરાની ચોર લેવી અલ્યા તારી ડોશીને તો ઘણા લુગડા છે પેલે મારી ડોશી હારું લેવા જાય તો કાંઈ કરતા આ સોટે બારે ઘરી હે ઓય પણ તારે ડોશી ચા હાજર છે અલ્યા પણ આવશે તો ખરી ને, તું નથી લાવવાનો હવે ઓહો હો 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 રાતું માર ડોશી ઘણું પહેરે ભાઈ હાલ દીધું એક શું કહેવાય આને એને ઓઢણી કહેવાય. આ તો શાંડા લોક છે બાપડી માર ડોશી દુપટ્ટો છે આ તો અને લોખંડની બંગડી આલો ચમ લોખંડની હું મરવાનો નથી ફૂટવાની નથી અલ્યા એ માણા આવે ને એટલે એને નક્કી જ હોય છે મરવાનું એમ ઓ તમે જવાના એક દાડો બણાટ કરતા એટલે હારું જીવો થોડુંક જીવન તો ભાઈ ફોરા માલ થોડીક હા હટ ફૂટે વેલ એ સરપંચ હટ ફૂટેવી. આ લઈ લીધું બધું મેં હવે બાર બાયડી સારું લીધું છે. હે અલ્યા એ આનું તો આપણે નક્કી કર્યું પૂરું આ તો બાયડી લાવી ના પાડ તું ના પાડ ફોન કરીને ના પાડ કે હવે નથી કરવાનું હોય હબુ એટલે એ સરપંચ આ તમે નક્કી કર્યું ઈ બાયડી સારું જ લેવું રમું. હે ઓ પણ પેલથી પહેલેથી એડવાન્સમાં હરખ સડ્યો બાપડા ને એટલો હે ના રેડી છે નક્કી છે હરખ તો સડે ને બાપડાને. તને ખબર હવે ત્યાં પેપુડી વગાડી હતી અહીંયા હલવાયા ડેલી કટ હલવા આવી તો ને શું સરપંચ કશું ને હું શું કહું છું હા ચા બધું મેલે છે ભયા લેવાનું છે અમારે ડોશીયું તો છે ડોશીઓ પહેરે છે. ઓય બંગડી આલરી 4 જોડીને પાટલા બે ભેગા આલતી નોખા શું કેવું ઉદા કલરના અને પણ શું કર્યું પાસે મારું સરપંચ શાંતિ રાખ પણ નક્કી કરી દો પાસે સરપંચ. અલે બે રૂવા ચા થઈ જશે શાંતિ રાખ નક્કી જ છે ઓય આ નથી બેઠો એમને ભાઈ છોકરો આનું ચા શું ચાય પણ મારો ખર્ચો માથે ના પડે લીધો પાછો. ખર્ચો તો હવે થશે 1.5 લાખ રૂપિયા જેવો એ ભયા હા માર ડોશી હાર લોલીપોપ આલે લગાવવાની આવે ને અલા લિપસ્ટિક કેવરાયા ને લિસ્ટીપ. અરે આપણી દેશી ભાષામાં લાલી અહીં લાલી આલ ભાઈ ઈ તો તારે અમાર તેવડા અમાર દુકાન છે ને અહીંયા આવવું પડે માનસું. એ તારે છે ને કે ડેલી કરશે તો કરો આલે છે ખબર ન પડતી ભૂલી જો ડેલી કટ. આશા ભૂલી જો અમારે ગામમાં તેરવાળા દુકાન છે માનસુંગ ભાઈની ચામુંડા કટલેરી સ્ટોર. અહીંયા આવવું પડે તમારે. હારું રેડી છે ડેલી કટ 4 કલરની મૂચા પહેરું છું તો મને પૂછે મારે ડોશી પહેરશે અસલ બચારી મસ્તન લસ્સી પસંદ કરી આરી રેડી. સરપંચ આ બંગડી તમારે લેવી પડે લેવી પડે ભયા ઈ તો તમે લગ્ન કરો તાર ખબર પડે ઈ વાતે હાથ ઓય આ કેટલા પૈસા થયા ભયા 60 રૂપિયા. હે ઓય સરપંચના પૈસા હોતા છે કાકન્યા ડેલી કટ કર સોડાય નહીં ડાયરેક્ટ બાયલો બાપડો પરદેશી છે ધંધો કરવા આવ્યો પણ ડેલિકેટ સરપંચ થોડું મારું કોઈ ઘરે અડાડવા આવે છે હું અહીંયા નેટ પૂરું કરી રહ્યો છું. હા ધંધામાં તો શરમ ના હોય પૈસા આલવા પડે તો ધંધો કરવો હોય મારા ગામમાં તો મારા સરપંચના પૈસા ના હોય ઓહો અલા સરપંચ હવે ગ્રાન્ટુ તો ખાઈ જાવે બાપડા ધંધાવાળાને તો પૈસા આલો એલને ફેરે આલી શ્રા ભયા એ સરપંચ આને હાલો રે ને પૈસા મારી પાસે છૂટા નથી હાલ. હું ભૂલીને આવ્યો ઘરે ભયા હું શું કહું છું એક કાળી મહેંદી આલ મારે ડોશી ને ભોડું ધોળું થઈ ગયું હે કાળી મહેંદી કરાવી ડોશી કાળી મહેંદી નથી પણ રાતી મહેંદી છે. રાત તો રહેવા જે હું ભાળીશ તો મને બીક લાગશે રેવા જે માણમ જા બેઠી તો ડોસી ને મહેંદીઓ હે લગાવી. સરપંચ હા તો હવે આપણે હેડશા ચા આ મારું ઘઘેડું કરવા. પોરે ફોન કરીને પૂછી લ્યો કરજો ફોન ફટાફટ. ઈ તો નહીં થવાનું અમે સરપંચ હો
કાઠો મારો બેટો. સરપંચ આ વાહે પડ્યો છે ખાઈ પીને. તું શાંતિ રાખ. હાલો, હા અમરોજી આગેવાન બોલો પાંચ ગામાના. આપણે નથી મેં વાત કરી ઓલી એક હગું આપણે ઘઘેણું નક્કી કરવાનું છે ને. હા ઓએ શું કહો તમે આ? હા 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 ચાલુ રાખો ડેલિકેટ ને. હાલો 5 લાખ કે છે. હાલો, ઘરનો જ છે છોકરો, આપણે પાડોશી જ છે. થોડો કાળો છે કીધું. થોડોક નહીં, સગો સગાળો છે પાછો. ઢોલ વગાડીને કો પાછો પાછલે દાડા પછી હબોળો ના કરતા. હા વ્યાજ બી કરો. હું તો એમ કહું છું કે 50,000 ઓછા રેડી. હા હા બરાબર. અને કન્યાની ઉંમર કેટલી છે? નાની છે પણ ઉંમર કેટલી છે એમ કહું છું. 28 વર્ષ એમ ને? હા તો બરોબર છે. હા હા વાંધો નહીં, પણ આ નક્કી રાખજો તમે. હોય સારું. 28 વર્ષની થી છે છોડી, 30 વર્ષની થાય ને એટલે કે અમારે ઘઘેણું કરવાનું છે. હજી નાની છે. બસ્તર બટી હવે આટલા કેટલા વર્ષ બાકી છે? 2 વર્ષ. 2 વર્ષ દબાઈને ધંધો કર, પૈસા ભેગા કર. આપણે કથા ઉપર તને પૈણવા લઈ જશે વરઘોડું કાઢીને. 4.5 લાખ રૂપિયા અહીંયા હાલવાના છે. અત્યારે તારા પાસે પડ્યા હોય તો હાલ દા આપણે. મારી પાસે સરપંચ 4 રૂપિયા છે કાંઈ. તો 2 વર્ષમાં ધંધો કરીને ભેગા કરી તું. હો લાવો ને બંગડીના ફોન પે કરો. સરપંચ મારે ફરવાનું ઘણું એટલે નીકળો. પણ સરપંચ મારી પાસે તો બંગડીએ નહીં પૈસા નથી. હે તો પણ બાયડી લાબાની કઈ થોડી મફત આવશે તારી બા. હા 2 વર્ષ ધંધો કર હવે. તારે પણ તમે તો 2 દાડામાં ઘઘણું કરી આલતા હતા ને આટલા રૂપિયાની ક્યાં વાત કરી તમે? 4 લાખ અલ્યા રૂપિયા. ભયા અતારી જમાનો એવો થઈ ગયો છે, મફત કઈ નથી મળતું. કન્યા નાની છે, આ વેવાઈથી વાત ના તારે કરે. તારા કેટલા વર્ષ છે? 34. હે તો એનો તો 28 છે હજી. વાત કરે છે. ઈ હાગુ ઉડશે નહીં તું તારે. હાવ. ઈ કન્યા તારા જ લાવવાની છે. હાવ ડેલિકેટ તમે હાગું કરવા દો ને એની પૈસા કાપી લીધો. આ 120 ને 100 રૂપિયાના પૈસા આલો મને. હે ઓય અમારા પાસે પૈસા હોત તો અમે થોડા કામ રખડતા હોત ગામમાં. હે હાગું નથી અલા કરાવવાનું. પણ 2 વર્ષ આને હગરીને શું કરવું? 2 વર્ષ પછી નવું જ લઈ લઈશ. ભાઈ લઈ જા પાછું તો. અલ્યા રાસ વળી કાલે ભાદરું નક્કી થઈ ગયું ને કદાચ છોકરીને એમ કીધું કે અત્યારે લઈ દો છોકરી તું ચાલ લેવા દઈશ. રસ રસ બીજા ફેરે આવું પણ તારે બીજા ફેરે તો બંગડી પહેરાયેલી મિલશે ને કોકની. હે કોકને કઢાઈને તારી પહેરાવાની આપણે. સારું સરપંચ. સારું હો દાવલીને દાદે ભયા. અને આટો મારતું રહેવું અઠવાડિયે ને અઠવાડિયે. આ અમારે કોઈ ડોશિયું તો છે ને પણ વાંઢા ખોબ છે. તું તાર રેડી કીધું. અલ્યા તું તો પૈસા નહીં હાલતો ચાથી હીરો વળીને પાછો આવે. આ ડેલિકેટ હા તમારો ચેલો ભાગ છે આમ હગામાના? 1 રૂપિયો નહીં હો ભયા. આપણે વાઢન પૈણાવા બાયણું ઉઘાડું કરી આલા તો આપણે રકબી સા ભાળો ભયા. કાલ તમારે ડોસીન છોગન ડોશી તો છે આ છે આ શું કે પરું લાખ તારે લેવાના છે ઓહમ. ડોશી નથી એમ કહું છું. હે લાખ નું કા ક્યારે સરપંચ? હું એમ કહું છું કે લાખ સામે હાલવાના આપણે. એવું એમ ને? ઓય. તો રેડી બરાબર. દમફાસ ના કરવાની. રેડી પૂછવું પડે આ તો. હેડો તાર. ચાલો એ સરપંચ ચા જાશો? હે આ લઈને બેઠો બધું મારું બેન જોગન મારું કે. અલા પણ એ નથી એમ કઈ ખાવાનું તે ખાઈ જા વાત કરે છે તી. 2 વર્ષ મારાથી રાહ નહીં જોવે. અલ્યા ઈ કન્યા હાથ ઠકણેથી પાછી આવી છે એમ કહું છું તને. હવે ચમચમ મારે કેવું? બાપ ચાલશે મારે 8મી ટકણી. અલ્યા એમ ના ચાલે. વળી પાછી જાતી રહી તમારે તો ઈની ઉપાડ્યું. અલ્યા એવી હરજ છે ને કે તને વેચીને દાતી રહેશે એટલે આપણે થોડા ખમયા કરીને લાવવા. એ 2 વર્ષ સુધી અમને ટાઈમ આલ ચક હારી જગ્યાએ જોવો હા. અને હારામ હારું કરાવવું છે તારું હગું તા સુધી થોડો ઉજળો થાતું. અત્યારે ઘણો કાળો મસ્સો. પણ તાર સરપંચ શોખ કરો પડી કે નહીં મેળાવે એમાં વખતે. આ છોકરો કેટલું સમજે છે તું નથી મેળાવ. ઉલી હાથ ઠકણે પાછી આવી બસ છે. તાર રાતે જ ઘઘરાઈ છે હોય એવું કોણ? અલા સરપંચ મેં આને કીધું સરપંચ ના ફરવા ના રહેતો. એટલે મને દયા આવે આ છોકરાનું મોઢું જોઈને. એ તું રોઈશ ને આપણ આ ડેલિકેટ ને ડોશી રીહણે બેઠી છે. એની ચાલ છે મારે. અલ્યા એ એવું કેમ બોલે છે? માર ડોશી મારશો ને ડેલિકેટ મારશો ને. એ દબદો પેલા ડેલિકેટ ની ડોસી લઈ આલો પછી મને લઈ આલજે એમ કહું. એમ કે છે બચારો. હવળું બોલ કે તારા ઢોઢું ચમ બોલે. પણ ડેલિકેટ તમે તો ઉતવલ કરી નાખો સાર તો વધારે. શરમ આવી પડે પડા હું ગામનો ડેલિકેટ છું ને કાલ બપોરનો છોકરો ઉઠીને મારા મારા ડેલિકેટ સમજ્યા ફેરશો તમારે સમજ્યા ફેરશો છે. એવું હે? શું ડફદીના માથ ઉપાડો પરો તો વાતું કરો છો તી. કડોળો બોલે તો મારે ખાય. કોશો કોશો હા. આપણે ડેલિકેટ ની ડોશી તેડી આય તું અને ડેલિકેટ ને ડોશી લાઈ આલ એટલે શું બચારાને રીહણે બેઠી છે. પછી તારું ડેલિકેટ છે હારી જગ્યાએ કરાવી છે. રેડી છે. રેડી છે ને? બરોબર. તાઉ ત્યાં બંગડી રાખ. આપણે બંગડી પહેરો વાળી તો તારે હેમ ખેમ લાવવાની છે કથા ઉપર બેસીને. કથા ઉપર. હા
કથા ઉપર નહીં ઘોડા ઉપર આઈ ઘોડું બન્યું ઘોડું. બજેટ છે એટલું એક કામ કરજો મને ઘોડા ઉપર બેહાડજો ને ડોશીને ગધી ઉપર બેહાડજો એટલે વળી ડોશી નામ લીધું પણ ડોશી નહીં મારી વહુની વાત કરું છું આ વહુ કે ડોશી તારે એને ચેટલે દાડે દોષિત થશે ને પાસે. ઈ કે હા હો ખમે એક કરી બધું હારાવાના થઈ જશે. હું જાઉં ડોશીને તેડવા દઉં દાંત અલ્યા પડી વળી તું અલ્યા તેડવાની વાત માને તેડવા દઉં પરખા બંધ ડોશીને તેડવા દઉં આ એમ કે હા એમ કે હા તમે હતું લો છો પરખાજી હો તું બોલો છો તમે અને કરતી મજૂરી થોડાક રૂપિયા ભેગા કરતી તો બાયડી ભેગો થાય શું કેવું? ઓય મહેનત કરતી બટી અને હું સરપંચ ને એમ પૈસા ભેગા થાય થોડા કેમ હે બટી તારે લાંબી બંગડી પહેરનાર મારે નહીં જોતી એમ ને હા, આપણે હોશિયાર રેડી. છોકરો છે આ. વાટા ઠઈડ હેડ ડેલીકટ હેડ. હેડ. ડેલીકટ ની ડોશી કઈ આબાની નથી ને કાળું ના કઈ ઘઘણા થવાના નથી. એ શોકમ કંઠે ગડપડ મને મરાવે છે મરી દીશ પરો ટોપો હોય આ તને ભાઈ પાયા છે એ ભાલીન ભાહે છે મારું નામ ના જ હોય. ઓય વાત કરે છે તી. કડતાયું મોઢું છે એટલે પાયા છે હા આ પણ ડોશીનું છે અહીં રાખું ખોટું લાગે મારે તો બંગડી પહેરવા વાળી છે. અમરોજી આગેવાન બોલે મેરી જાન ડેલીકટ. એટલે મેરી જાન અમારી ડોશી મરી નહીં જા છે ને તારું સોસું એવું છે ને કે તું મારી છે એમ વધારે ભાંગશે આપણે તો સરપંચ ડેલીકટ બન્યા ને હા. તારનું ગામ તો ગાલ્યું બોલે પણ કૂતરાય ગાલ્યું બોલે હરા. જમા કરી પડી ભાઈ આ બધીએ ઘર અંડું તમે ત્યાં કરી હેડ.